શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 13 માં આવેલ નવાપુરાના ખાટકીવાડમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણીની સમસ્યા છે, જેથી રહીશોએ તંત્રમાં અનેકવાર રજૂઆતો કરી પણ તંત્ર દ્વારા તેનું નિરાકરણ નથી લાવવામાં આવી રહ્યું, જેથી આજે રહીશોએ શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના નગરસેવક બાળુ સુર્વેને રજૂઆત કરી હતી, જેથી બાળુ સુર્વે તરત જ સ્થળ પર દોડી આવ્યા હતા અને લોકોની સમસ્યા જાણી હતી। નગરસેવક બાળુ સુર્વે પાલિકાને 2 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે। જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો સ્થાનિકોનો મોરચો લઈને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવશે। વડોદરા શહેરમાં કોલેરાના કેસોમાં વધારો થયો છે, ત્યારે બીજી બાજુ વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલ ખાટકીવાડમાં છેલ્લા ઘણા સમયથી કાળું, દૂષિત અને દુર્ગંધવાળું પાણી આવતા સ્થાનિક લોકોએ અનેક વખત તંત્રને જાણ કરી હતી, છતાં તંત્રના પેટનું તો પાણી પણ નથી હાલતું। વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં કોલેરાના કેસોનો વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે આ વિસ્તારમાં લોકો પાણીના કારણે બીમાર પડી રહ્યા છે। નવાપુરા ખાટકીવાડના સ્થાનિક લોકોએ વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના નગરસેવક બાળુ સુર્વેને જાણ કરતા બાળુ સુર્વે સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્થાનિક લોકોની વેદના સાંભળી હતી। ત્યાં સ્થાનિક લોકોએ દુર્ગંધ અને દૂષિત પાણી જોતા જ બાળુ સુર્વેએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આ જોતા જ વિસ્તારના આ પાણીની સમસ્યાનું નિરાકરણ આવે તે માટે 2 દિવસનો સમય આપ્યો છે અને જો 2 દિવસમાં આનું નિરાકરણ નહીં આવે તો સ્થાનિક લોકો સાથે મોરચો લઈને પાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવશે। અમારા વિસ્તારમાં નવાપુરા ખાટકીવાડની બાજુમાં પંખાવાલાની ગલી, પંખાવાલે ઓછામાં ઓછા 61 મકાનો છે। છેલ્લા 10 દિવસથી કારું ગંદુ પાણી આવે છે। વિસ્તારના અમારા ભાઈઓ બહેનોએ જઈને રજૂઆતો કરી, વોર્ડ ઓફિસમાં પાણી પુરવઠામાં રજૂઆત કરી, અમને રજૂઆત કરીને અમે રજૂઆતો કરી બધાને, સ્થળ પર બી ફોન કર્યા લોકોને, પણ કોઈ પણ અધિકારી જગ્યા પર 8-8, 10-10 દિવસથી જોવા સુદ્ધા આવતું નથી ને આવું કારું ને ગંદુ પાણી તમે જોવું કેટલું કારું પાણી છે અને એના લીધે દરેકને અમારા ભાઈ એમના ભાઈના ઘરમાં એમના વાઈફ બીમાર છે, 2 બોટલ ચડાયા, એમનો બાબો બીમાર છે, આ તમામ લોકોના ઘરોમાં લોકો બીમાર પડી ગયા છે, તો પણ તંત્ર કોઈ જાતની કામગીરી કરતા નથી ને સ્માર્ટ સિટીની વાતો ફક્ત ને ફક્ત કાગળ પર કરે છે, મોટી મોટી વાતો કરે છે, અમે ચોખ્ખું પાણી આપીશું। અમારા વિસ્તારના લોકો પાણીનો વેરો પણ ભરતા હોય છે, તો પણ આવું કારુંનું ગંદુ પાણી પીવું પડે, કંઈ સજા આપો છો અમારા વિસ્તારના લોકોને। અમારી એવી માગણી છે કે ટૂંક સમયની અંદર આજે 1-2 દિવસની અંદર કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો વિસ્તારના લોકોને સાથે લઈને કમિશનરશ્રીને બી મળવા જઈશું ને આજે અમે પત્ર બી લખી દઈશું કે વહેલી તકે આવી કામગીરી કરવી જોઈએ, એવી અમારી માગણી છે।